સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 4,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર 26 ફૂટ ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ભરૂચના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ગોલ્ડન બ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ તથા મહેસૂલ તંત્ર એલર્ટ મોડ પર રહીને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ પાસે જે સપાટી છે એ 26 મીટર અને 8 ફૂટની છે. હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય, બીજે ક્યાં મૂકી શકાય. પરંતુ હાલમાં જે પરિસ્થિતિ જોતાં સંપૂર્ણપણે કાબૂ છે. ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે, જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું. છતાંય જો વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે.